જૂનાગઢ જિલ્લાના સાગર ખેડૂતો અને ભૂલથી ભારત સમુદ્ર સીમા પાર કરી પાકિસ્તાનની સીમમાં ગયા બાદ ભારતીય માછીમારોને ગેરકાયદેસર રીતે પાકિસ્તાન સરકારે પોતાની જેલમાં ગોંધી રાખી અસહ્ય ત્રાસ ગુજારવાના અને જૂનાગઢ જિલ્લાના જંગલી પ્રાણી અને અહિંસક પ્રાણીને સરકારની નજર સમક્ષ રાખવા અને વિધવા મહિલાઓને શુભ કાર્યમાં માન સન્માન મળે તેમજ જિલ્લામાં શહીદ સ્મારક બનાવવા યુવા સરકાર પાર્ટીના જિલ્લા પ્રમુખ પકડાસભાઈ સિરોયા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ઉપરોક્ત માંગ કરતા જિલ્લાના લાભાર્થીઓમાં રાહત થયેલ છે। મારા ઘરવાળા 10 મહિનાથી પકડાઈ ગયા, મારે 4 મહિનાની બીપી છે અને આડોપાડોમાંથી મને ખવડાવીને આપે છે, નાથી કઈ સરકારમાંથી જે કઈ આવતું નથી ને મારી બેબી 4 મહિનાની છે ને હજી એની રિહાઈ નથી કરી। રામજી નારાયણ પામા સરકારમાં મોકલી આપીએ છીએ, જલ્દી સરકાર કાર્યવાહી કરે। યુવા સરકાર પાર્ટીનો જૂનાગઢ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ સિરોયા। યુવા સરકાર પાર્ટીની અમારી માંગ છે કે જૂનાગઢ જિલ્લાના સાગર ખેડૂત જો પાકિસ્તાની જેલમાં બનશે અને સરકાર શ્રી વહેલી તકે પરત લાવે એના માટે આજે અમે રૂબરૂ આવેદનપત્ર આપેલું છે। તદ ઉપરાંત અમારા 6 મુદ્દા છે, જેમાં વિધવા મહિલાઓને રાષ્ટ્રીય ધ્વજવંદનનો હક મળે, તેમજ તદ ઉપરાંત ખેડૂતોને 16 કલાક વીજળી મળે એગ્રીકલ્ચર ઝોનમાં, ત્યારે ગ્રામીણ વિકાસની અંદર તરત એક ગામની અંદર બાકડા મૂકવામાં આવે, તેમજ જે જૂનાગઢ જિલ્લાના શહીદ જવાન છે એ શહીદ જવાન માટે શહીદ સ્મારક બનાવવામાં આવે। વિધવા મહિલાઓ જે સમાજના શુભ કાર્યમાં ભાગરૂપ નથી બનાવતું તેવી વિધવા મહિલાઓને 26મી જાન્યુઆરીએ સરકારશ્રી દ્વારા એવું આયોજન કરવામાં આવે કે જેમાં થકી વિધવા મહિલાઓને ધ્વજવંદનનો હક મળે અને મોર બેહીને સરકાર દ્વારા સન્માન કરવામાં આવે। જૂનાગઢ જિલ્લામાં ગીર નેશનલ પાર્ક કાંઠા વિસ્તારના ગામની અંદર જે હિંસક પ્રાણી જેવા કે સિંહ, દીપડા, વાઘ જેઓ લોકો ઉપર હિંસક હુમલા કરે છે તેને સરકારશ્રી નજરકેદની વ્યવસ્થા કરે એના માટે પણ અમારી એક રજૂઆત છે। આ બાઇક પોસ્ટ અમે 5 આવેદન સરકારશ્રીને અગાઉ મોકલી આપેલા છે અને સાગર ખેડૂતનો આજે અમે રૂબરૂ આવેદનપત્ર આપેલું છે। સાગર ખેડૂતના પરિવારવાળાને અંશાબેન રામજી નારાયણ પામક, ગામ આલીસર, કોડીના તાલુકો। મારા ઘરવાળા 10 મહિનાથી પાકિસ્તાનની જેલમાંથી છે। સરકારની મારી માન્યતા એટલી છે કે મારી 4 મહિનાની બેબી છે અને મારા ઘરવાળાએ મારી બેબીનો હજી ચહેરો તક પણ નથી જોયો, નથી કોઈ સંદેશો આવતો કે નથી કોઈ ટપાલ આવતી અને હું સરકારને એટલી જ માન્યતા કરું છું કે અમારા પર મહેરબાન કરીને મારા ઘરવાળાને પાકિસ્તાનના જેલમાંથી છોડાવે ને મુક્ત કરાવે, એટલી મારી નર્મ વિનંતી છે। પતિ પાકિસ્તાનની જેલમાં છે અને મારી પાસે કંઈ ખાવા પીવાની 10 મહિનાથી કંઈ વસ્તુ નથી। આડોપાડોમાંથી મને મારી બેબીનું અને મારું પૂરું કરે છે અને મારા પરિવારજનો અને લોક બધી મારું પૂરું કરે છે। હું ક્યાં સુધી બધીને ઓલું કરું છું? જલ્દી મારો પતિ ઘરે આવે એટલી હું આશા કરું છું સરકાર પાસે। હું જ્યાં ત્યાંથી માગીએ અને મારું પૂરું કરું છું અને મારી 4 મહિનાની બેબી છે એનું પણ હું પૂરું કરું છું, આડોપાડોમાંથી માગીને પૂરું કરું છું।